સૂર્યનારાયણ ભગવાને કહ્યું, આપ તો જ્ઞાની છો, છતાંય પૂછો છો? તો સાંભળો, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જો મુક્તિ ન થઈ હોય તો એની પાછળ મુક્તિ કેવી રીતે થાય? તો એની પાછળ મુક્તિ શ્રીમદ ભાગવત કથા. સપ્તાહનું વાચન કરાવો. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ ગુરુ. સપ્તાહનું વાચન કરાવો તો એ પિતૃની યોનિમાંથી મુક્તિ થાય અને મુક્તિ આપે અને આખા પરિવારનો ઉદ્ધાર થઈ જાય છે. ગોકર્ણ મહારાજે વિચાર્યું છે કથા કરીશ, ગામ લોકો આવશે. સરિતાના કિનારે વાંસનું જંગલ હતું. ગોકર્ણ મહારાજ ત્યાં કથા કરી. ધુંધુકારી પેલો વાયુના રૂપમાં આવ્યો અને વાંસ ફાટ્યો. પેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, વાંસ ફાટ્યો. વાયુના રૂપમાં વાંસમાં આવીને બેસી ગયો. એવમ સપ્ત દિને ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદન. આ 7 ગાંઠ છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મંદ, મચ્છ અને 7મી અવિદ્યા. વાંસ ફાટ્યો. માટે આ ભાગવતના 7 દિવસમાં શ્રવણથી આ તમારા બધાય પાપના મૃગલાઓ નષ્ટ થઈ જાય છે. આ કથા કોઈ જેવી તેવી નથી. અંતે કથામાં દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવ્યો. બધાએ આ દ્રશ્ય જોયું. પાર્ષદો વિમાન લઈને ધુંધુકારીને લેવા આવ્યા. ધુંધુકારી શ્રીમદ ભાગવત ભગવાનને વંદન કર્યા. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની. પ્રેત્યોનીમાંથી મુક્તિ દેનાર કોઈ હોય તો શ્રીમદ ભાગવત. ધન્ય છે કથા ને ધન્ય છે. ઘણી વાર તો એવું બને આપણા પાપ જ કથામાં ન જવા દે. આપણે જાવું હોય પણ આપણા પાપ જવા દે નહીં. પાપને ખબર છે કે મારે આની આરે 30-30 વર્ષના સંબંધ છે, આ કથા કરશે તો પાપ મરી જાય છે, તો પછી મારું શું થશે? પાપ જવા દે નહીં. કપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માક પ્રણયમ સંજો કથા ચેયમ કરીષ્યમિ. આ સપ્તાહના શ્રવણથી આ બધાય પાપના મૃગલા નષ્ટ થઈ જાય છે. આજકાલ કોઈને મરવું ગમતું નથી, તો પાપને કેવી રીતે મરવું ગમે? આ બાજુ ધુંધુકારીના ભગવાનના પાર્ષદો વંદન કરી વિમાનમાં બેઠા. પાર્ષદો જ્યાં વિમાન લઈને એકલા, પાર્ષદોને રોક્યા કે ધુંધુકારી એકલા સાંભળી નથી, અમે બધાએ કથાનું શ્રવણ કર્યું છે. પાર્ષદો શું કહે છે કે ધુંધુકારીએ સાંભળી એવી કોઈ કથા સાંભળી નથી.
એક આસન ઉપર સાંભળી છે, ભોજન નથી કર્યું, કેવળ ફરારનો જ આહાર કર્યો છે. પણ ગમે તે રીતે કથામાં બેસો એ ધન્યને પાત્ર છે. ભલે એક ટાઈમ જમીને કથા સાંભળો, 2 ટાઈમને સાંભળો, અરે કદાચ 3 ટાઈમ જમીને કથા સાંભળો, પણ કથાનું શ્રવણ કરો. એક શ્લોક કાનમાં પડી જશે ને તો બધેથી મુક્તિ મળશે. આ બાજુ શ્રીમદ ભાગવત થી પ્રેતયોનીમાંથી મુક્તિ કરી અંતમાં શુક્રાચાર્ય પધાર્યા. સવે સુખદેવજીને મહારાજને કહ્યું, આપ તો વચનામૃત કહો. હવે ભાગવત મહાપુરાણોમાં તિલક સમાન બતાવ્યું છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પ્રામહંસ હેમમલમ જ્ઞાનમ પયમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નિષ્કર્મ મા વિસ્કૃતમ તત્શૃણવન પ્રપટાન વિચારણ ધરો ભક્તા વિમોચે નરઃ. તમામ વિષ્ણુને નિવેદન કરે છે, આ કથા શ્રવણ સ્વર્ગમાંય નથી, વૈકુંઠમાંય નથી, કૈલાસમાંય નથી. આનું કથાનું શ્રવણ કેવલ અહીં પૃથ્વી પર છે. માટે કથાની અંતમાં હરિ આવ્યા, હરિ પ્રગટ થયા, સાથે મહાભક્તોને લાવ્યા, સકીર્તન થયું છે. મંગલ વાજા વાગ્યા લાગ્યા. કોઈએ મુદક લીધી, કોઈએ કીર્તા લીધી. વીણા વગાડી સનત કુમારો શબ્દાર્થ વળવા લાગ્યા. ભક્તિ નાચી, ભગવાન પ્રગટ થયા. માગો માગો શું આપું? નારદજી 2 હાથ જોડીને કહે છે, પ્રભુ અમારે કાંઈ જોતું નથી, એક જ જોઈએ છે. શ્રીમદ ભાગવતની જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં 7 દિવસમાં ગમે તે સ્વરૂપે તમારે આવવાનું ને આવવાનું. કારણ ભગવાન વચનના પાકા છે. તથાસ્તુ. શું કીધું? તથાસ્તુ. ભગવાને તથાસ્તુ કીધું એટલે આવશે ને. માટે 7 દિવસ આ કથાના મંડપની અંદર ગમે ત્યારે પ્રભુ ગમે સ્વરૂપે આવશે. ભગવાને તથાસ્તુ કીધું. ભગવાન વચનના પાકા છે. ભગવાનના દર્શનથી, આંખથી નહીં, દર્શન માટે તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ. અંતે સૂત પુરાણીએ કહ્યું, અસાર સંસારની અંદર એ ભાઈ વિષય પ્રત્યે આસક્તિ બની જીવને શું કામ બેડફે છે? શા માટે? ભાગવત કથાના શ્રવણથી મુક્તિ થાય છે અને મુક્તિ આત્મા આવે છે. એના સાક્ષી સ્વયં પરીક્ષિત સાક્ષી છે.
અહીંયા પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મય, શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મય ભગવાન કૃષ્ણના ચરણમાં અર્પણ કર્યું. અને અહીંયા પ્રથમ સ્કંદની શરૂઆત. પહેલા સ્કંદની અંદર ભાગવતનું મંગલાચરણ બતાવ્યું છે. શ્રીમદ ભાગવત આરંભમાં ભગવાન વેદ વ્યાસનું મંગલાચરણ બતાવ્યું, મધ્યમાં સુખદેવજી, અંતે સૂત પુરાણીનું મંગલાચરણ બતાવ્યું છે. માટે નિત્ય મંગલાચરણ કરવું, રોજ સવારે પ્રભુને યાદ કરવા, મધ્યાને યાદ કરવા, સાંજે યાદ કરવા. આપણા ઋષિ મુનિઓ ત્રિકાલ સંધ્યા બતાવી કીધી છે. પ્રભુને યાદ કરવા. આ 3 મંગલાચરણ કરશો તો યુવા અવસ્થા મંગલ બનશે અને તમારી વૃદ્ધા અવસ્થા મંગલમય થશે. મૃત્યુ મંગલ થશે. ભગવાન વેદ વ્યાસ સ્વયં મંગલાચરણ કરે છે. જન્માદ્યસ્યતોન્વયાદિતરતે ચાર્ષે સ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરદાયાદિકવયે ગૃહ્યન્તિ સૂરયઃ તેજોવાડી મૃદા યથા વિનમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વયં સદા નિરસકુકમ સત્યમ પરમ ધીમહિ. શું કીધું? સત્યમ પરમ ધીમહિ. ભગવાને સત્યનો ઉચ્ચારણ કર્યો છે, સત્યમ પરમ ધીમહિ. જીતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા. આ શરીરને અધમમાં નાખવું હોય ને, આ 5 તત્વોથી બનેલું શરીર છે આપણું. આ 5 તત્વનું શરીર એને મુક્તિ આપવી હોય તો સત્યમ પરમ ધીમહિ. ભગવાન તો જોવો, રામ પરમ ધીમહિ ન લખ્યું, કૃષ્ણ પરમ ધીમહિ ન લખ્યું, શિવ પરમ ધીમહિ ન લખ્યું. ભગવાને શું લખ્યું? સત્યમ પરમ ધીમહિ. આ સત્યની કથા બતાવી છે. સત્ય ઈ શિવ છે અને શિવ જ સુંદર છે. કોઈનું નામ ન આપ્યું, ભગવાને બધાય માટે એક જ નામ આપ્યું, સત્યમ પરમ ધીમહિ. માટે સત્ય સનાતન ધર્મ જ સાચો છે. સત્યમ પરમ ધીમહિ. સત્યને બચાવવા ઈચ્છું છું, તેથી વસુદેવે શબ્દોને નહીં, સ્વયં સત્યને બચાવ્યું છે. એક શિષ્ય ગુરુને પૂછે છે, સત્ય કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? ગુરુએ શું કહ્યું? સત્ય અસીમ છે, સત્યનો કોઈ દી નષ્ટ નથી. સેવક પૂછે
હે ગુરુને જોડી હાથ માર્ગ કહો મને મોક્ષનો. ગુરુજી બતાવે સાચી શાન હાલો ને સતના માર્ગે હાલો ને સતના માર્ગે એ સંગ પંથે હાલવું તો કાંટા વાગે અપાર એ સંગ પંથે હાલવું તો કાંટા વાગે અપાર. પછી ફૂલડાની ફોરમ લેવી હોય તો વાલાજીને ભેટી રેવું તરત તત્કાલ માર્ગ હોય મને મોક્ષનો. સાચી શિખામણ જો લેવી હોય તો જાઓ ગુરુજીને પાસ. એ સાચી શિખામણ લેવી હોય તો જાઓ ગુરુજીને પાસ. ભવના બંધન છોડાવશે એ જ ભવના બંધન છોડાવશે. પછી તો રાખે પોતાની રે પાસ માર્ગ કહો મને મોક્ષનો. ગુરુજી સાચી એવી રાહ માર્ગ કહો મને મોક્ષનો. માર્ગ કહો મને મોક્ષ. વેદરૂપી વૃક્ષ ફળ લાગ્યું એનું નામ શ્રીમદ ભાગવત છે. પીબત ભાગવતમ રસમ. આ કોઈ જેવું તેવું ફળ નથી. નિગમ કલ્પતતોર ગલિતમ ફલમ સુખમુખાદમૃતમ દ્રવસંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરો રસિકા ભુવિ બાવુકા. નિગમ એટલે વેદ. વેદ રૂપી કલ્પવૃક્ષ આ ભાગવત શાસ્ત્ર પરિપક્વ ફળ છે. આ કલ્પવૃક્ષ નો અર્થ ઈચ્છા. જે ઈચ્છાથી માગો એ ફળ મળે. આની નીચે માણસ બેઠેલો કોઈ દિવસ દરિદ્ર થાય નહીં. ગલિતમ ફલમ. પોતાના મેળે પડેલું ફળ પાકીને ગલિતમ ફલમ અમૃતમ દ્રવ સંયુતમ. કેવું છે તો કે આખું રસમય છે. કોઈ વસ્તુ છોડવાનું મન ન થાય. માટે ભાગવતનું કથાનું શ્રવણ કરજો.
નારાયણમ નમસ્કૃતમ નરમ ચૈવમ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયમૂર્તિનમ. બોલીએ ભાગવત ભગવાનની જય. આ બાજુ પરમાત્માની 24 અવતારની કથા બતાવી છે. એ હું તમને કહું છું, સાંભળો. પહેલા અવતારમાં ભગવાન સનતકુમાર થયા, તપ કર્યું, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારમાં વરાહ બનીને પૃથ્વીને બહાર કાઢી. ત્રીજો અવતાર દેવર્ષિ નારદ બનીને વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ બતાવ્યો છે. ચોથા અવતારે નર નારાયણ બની તપસ્યા કરી. પાંચમા અવતારે કપિલ ભગવાન થઈને સાખ્ય શાસ્ત્રનો ઉપદેશ બતાવ્યો છે. છઠ્ઠા અવતારે અત્રિ અંશુને ત્યાં દત્ત ભગવાન રૂપે અવતાર્યા અને સાતમા અવતારે રુચિ આકૃતિ અને યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા છે. આઠમા અવતારે ભગવાન નાભી રાધાની ત્યાં મેરુ દેવીની ત્યાં ઋષભદેવ રૂપે પ્રગટ થયા. નવમો અવતાર પૃથુ બની રાજા ધર્મ શું છે સંસારને સમજાવ્યું. ગાય રૂપી પૃથ્વીનું દોહન કર્યું. દસમો અવતાર મત્સ્ય બની સત્યવ્રતની ઔષધિઓ અને સત્ય ઋષિઓની રક્ષા કરી. અગિયારમા અવતારે કુર્મ બની મદ્રાચલને ધારણ કરી સમુદ્રનું મંથન કર્યું છે. અને બાદમાં અવતારે સ્વયં ભગવતી ધનવંતી બની અમૃત લઈને આવ્યા. 13મો અવતાર મોહિની બનીને દૈત્યોને ક્ષત્રિય દેવતાઓએ અમૃત પાયું. 14મો અવતાર એ નૃસિંહ બની સ્તંભમાંથી પ્રભુ પ્રગટ થયા અને પ્રહલાદજીનું રક્ષણ કર્યું. માટે આ તમારું ને મારું બધાયનું રક્ષણ કરનાર કોઈ હોય તો પ્રભુ છે. પંદરમા અવતારે વામન બની બલિરાજાને યાચી 3 ડગલામાં પૃથ્વીમાં બધું લઈ લીધું. ઇન્દ્રને આપી બલિને પોતાનો કર્યો. 16મા અવતારે પરશુરામ બની 21 વાર પૃથ્વીને નક્ષત્ર કરી. અને 17મા અવતારે ભગવાન વ્યાસ થયા. પરાશય અને સત્યવ્રત પ્રગટ થઈ વેદનો વિસ્તાર કર્યો. ચારે બાજુ વિસ્તાર કરી 4 વેદની સ્થાપના કરી. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 18મા અવતારે રામચંદ્ર થઈને ભગવાન સમુદ્ર પર સેતુ બાંધ્યો અને રાવણનો સંહાર કર્યો. સેતુ બંધે તુ રામેશ્વરમ. રામેશ્વરમાં આ 22માં બીજા 2 ભેળવ્યા, પરમાત્માનું સ્થૂળ રૂપ અને સૂક્ષ્મ રૂપ. નરી આંખે તે સ્થૂળ રૂપ અને આંખેથી ન દેખાય, જોતા એનો અનુભવ થાય થઈ શકે એને આપણે સૂક્ષ્મ રૂપ કહીએ છીએ. આમ 24 અવતારની કથા. ઇદમ ભાગવતમ નામ પુરાણ બ્રહ્મ સંવિતમ ઉત્તમ શોક ચરિતમ ચકાર ભગવાન મુનિ.
ભગવાનની 24 અધ્યાયની કથા, જબ મેં થા તબ હરી નાહી, અબ હરી હે તો મેં નાહી. માટે હું કાંઈ કરું છું એવું નહીં સમજવાનું. આ પ્રભુ લીલા કરી રહ્યા છે. બધી આ ઈશ્વરની કૃપા થઈ રહી છે. માટે તેરે દ્વાર ખડા ભગવાન, ભગત બર દે રે ઓજી, ભગત બર દે તેરે દ્વાર ખડા ભગવાન, ભગત બર દે ઓજી, ભગત બર દે. હુંને કાઢો. આ બધી પ્રભુની લીલા છે. આ બધી ઈશ્વરની માયા છે. આ મેં કાંઈ કર્યું નથી. મારામાં કાંઈ છે જ નહીં. પારાશયમ મહાભાગમ ભવતમ કચ્ચિદાત્મનમ પરિતુષ્યત ચારિરમ આત્મમાનસ એવા. પરાશયના પુત્ર વ્યાસ, શરીરથી, આત્માથી અને મનથી પ્રસન્ન તો છો ને? મને તો અપ્રસન્ન દેખાવ છો. અશાંતિનું કારણ, માટે અશાંતિ આવે ને ત્યારે શાંતિથી બેસી જાવું, ભગવાન પાસે બેસી જાવું, ભગવાનના ચરણમાં બેસી રહેવું. સકામ ભક્તિ છે એ નિષ્કામ ભક્તિનું પહેલું પગથિયું છે. કપિલ ગીતા દેવહૂતિ ભગવાન કપિલને પૂછે છે કે કયા પ્રકારની ભક્તિ છે? ભગવાન કપિલ કહે છે નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. આજે હું દેવર્ષિ બનીને આવ્યો, દેવતાઓ દ્વારા પૂજાઉં છું. મારી ગતિ ક્યાંય અટકતી નથી. આ બાજુ નારદજીને પ્રભુના દર્શન થયા છે. નારદજીએ કીધું કે હું જપ કરું છું, મારું હૃદય પ્રસન્ન થયું. નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમો પરેભ્યો પરેપાદુકાભ્યો આચાર્ય સિદ્ધેશ વતપાદુકાભ્યો નમોસ્તુ લક્ષ્મી પતિપાદુકાભ્યો. નારદજી કીધું મને ભગવાનના દર્શન હૃદયમાં થયા. આવી આખા શરીરમાં એવી ચેતના વ્યાપી, અચાનક ભગવાનનું સ્વરૂપ હૃદયમાં અંતર ધ્યાન થયું. પછી આંખો બંધ કરી ભીતરથી પ્રભુના દર્શન કર્યા. ઘણી કોશિશ કરી પણ દર્શન થયા. હું જંગલમાં જોર જોરથી રડવા લાગ્યો. આકાશવાણી થઈ, હવે તારું શરીર છૂટશે અને મને તું પામીશ, મારો પાર્ષદ બનીશ. હું પણ બ્રહ્માજી પુત્ર રૂપે પ્રગટ થયો. મારા ઉપર દેવતાએ ખૂબ કૃપા કરી અને 7 સ્વરની મને વીણા આપી. નારાયણ નામનો જપ કરતા કરતા કોઈ પણ જગ્યાએ મારી ગતિ અટકતી નથી. એ કથા બતાવી. આ બાજુ
નિત્ય આપણા બહેનો રોજ અહીંયા ગાય છે. હમણાં હું ઘણી વાર કાને સાંભળું છું. એને આપણે ભાગવતની અંદર શું કહે છે? આંબો. એમાં ભાગવતનું આખું સ્વરૂપ સમજાઈ જાય છે. ગાવ છો ને આંબો? ગાયો ખેરો અહીંયા ભાગવતને અર્પણ કર્યો, બેનો ગાય છે. તો આપણે પણ અહીંયા પ્રભુને સમર્પિત કરવો પડે છે. આંબો અખંડ ભુવન તારો આંબો અખંડ ભુવન પ્રકાશ તીરે આપો આપો અખંડ ભુવન ઉતરો. યશોદા નંદ ગોપ આંબાના રખ વાડે સખી રે આંબો બ્રહ્માજીએ તે ચાર પત્ર સતી રે આંબો વ્રજ ભૂમિ માયા બાનો વાસ સતી રે આંબો સેવનારી છે વ્રજનારે સખી રે આંબો આંબો
દશ કંદયા બનાવડ થયા 335 અધ્યાય છે નાડ સખી રે આંબો રૂપિયો 10,000 શ્લોકમાં બના તીરથયા 300 લક્ષ અક્ષરે આપે પાન સખી રે આંબો રૂપિયો અલ્પ વૃક્ષ થયા વ્રજ ભૂમિમાં આબાનો વાસ સખી રે આંબો રોપિયો વ્રજ ભૂમિમાં આબાનો વાસ સખી રે આંબો રોપિયો કલ્પ વૃક્ષ થયા પોરુદિયો એની 14 ભુવન માથે છાયે સખી રે આંબો રોપિયો અવતર 43 નયા મેઘુમના શ્રીમદ ભાગવત આબાના વડ સખી રે આંબો રોપિયો આંબોય ખંડ ભુવન તીવુતરો વ્રજ ભૂમિમાં આબાનો વાસ સખી રે આંબો રોપિયો ફળ સુખ દેવજી વેડી લઈ ગયા પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબો રોપિયો રસ રેડો પરીક્ષિત હરો અનુગ્રહનો આધાર સખી રે આંબો રોપિયો આંબોય ખંડ ભુવન માંથી ઉતરો વ્રજ ભૂમિમાં આબાનો વાસ સખી રે આંબો રોપિયો દિવસમાં કૃષ્ણજીનું પદ મળ્યું જય શ્રી પુરુષોત્તમ અભિરામ
સખી રે આંબો રોપિયો આંબો ગાય શીખે આંબો સાંભળે એનો પ્રભુ ચરણ કમલ બાવા છે સખી રે આંબો રોપિયો એનો પ્રભુની ચરણ માસે વાસ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજ ભૂમિમાં બાનો વાસ સખી રે આંબો રોપિયો આંબો રોપિયો આંબો એવો બતાવ્યો છે ને, આંબો કોઈ ગાય તો આને કૃષ્ણની પદવી પ્રાપ્ત થાય છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, અખંડ ભુવનથી ઉતર્યો. 18,000 શ્લોક બતાવ્યા છે, 12 સ્કંદ. આખું રસમય બતાવ્યું. શ્રીમદ ભાગવતની શ્લોકની કિંમત કોણ કરે? જે રસજ્ઞ છે. આજે સુખદેવજીને ભાગવતનું પ્રથમ શ્રવણ, કૃષ્ણનું અદ્ભુત વર્ણન આ શ્લોકમાં પણ બતાવ્યું છે. બરહાપીડમ નટવર વપુહમ કર્ણયો કર્ણિકારમ બિબ્રતવાસ કનક કપિશમ વેજયંતીમ ચ માલામ. વ્યાસ શિષ્યના મુખમાંથી નીકળેલો શ્લોક સુખદેવજીના કાને પડ્યો. ઓહો, સુખદેવજી વિચાર કર્યો, અદ્ભુત છે શ્લોક, અધૂરો શા માટે? ગુરુ મહારાજ ની આજ્ઞા છોડો એટલે તમને પૂરો સંભળાવું. રંદાલ વેણુ રસર રસમદુદા ઉર્યન ગોપ વૃંદે વૃંદારણયમ સ્વપદ રમણમ પ્રાવિશતમ ગીત કીર્તિ. આ સાંભળીને સુખદેવજી ખૂબ રાજી થયા. સામે મૂર્તિ સગુણની મૂર્તિ ઊભી છે, જેને માટે મોરપીંછ છે, પીળું પિતાંબર ધારણ કર્યું છે, ગળામાં વૈજયંતી માળા પહેરી છે. મને ભાગવત શીખવાડો. આ બાજુ પરીક્ષિત મહારાજે કથાનો પ્રારંભ કર્યો અને હવે ભાગવત શ્રોતા પરમ ભાગવત પરીક્ષિત મહારાજ દિવ્ય જન્મ અને કર્મની કથા, એ કથા માટે આપણને ભાગવતકાર થોડીવાર મહાભારત તરફ લઈ જાય છે. મહાભારત મહાભારત મહાભારત
कथा श्री महाभारत कथा श्री महाभारत कथा श्री महाभारत कथा महाभारत कथा महाभारत कथा महाभारत कथा महाभारत कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वदा शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वदा यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदाभ्यात्मसुजामये परित्राणाय साधूनां विनाशाय दुष्यता अधर्मस्य स्थापनार्थाय संभवामि युगे युगे भारत की है कहानी सदियों से भी पुरानी भारत की है कहानी सदियों से है पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है वीरों की आरती है नित्य नई पुरानी भारत की ये कहानी है नित्य नई पुरानी भारत की ये कहानी महाभारत महाभारत अतिशय महाभारत कथा महाभारत कथा કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે ઘણું યુદ્ધ થયું. કૌરવ પક્ષ ઘણી હાનિ થઈ, કૌરવો પરાજિત થયા. દુર્યોધન પૂછે છે કે તારી આ અશાંતિનું કારણ? દુર્યોધને કહ્યું, તું આ પૂછે છે મને? જ્યાં સુધી આ ધરતી પર પાંડવો વસે છે ત્યાં સુધી મને ક્યાંય શાંતિ નહીં થાય. અશ્વત્થામાએ કહ્યું, વાત આટલી જ છે ને, તો પાંચેય પાંડવોના માથા કાપીને તારી સામે હું હાજર કરીશ.
એમ સામી સાથીએ પાંડવો સાથે યુદ્ધ કરીને પાંડવો મારવાનું કઠિન લાગ્યું. એ શક્તિ અશ્વત્થામા પાસે ન હતી, એટલે મનમાં એવો નિર્ણય કર્યો, આજે રાત્રે જ્યાં પાંડવો સૂવે છે ત્યાં હું જઈશ, એમને હત્યા કરીશ. અશ્વત્થામાની વાત શ્રી હરિએ અંતરે આજે સ્વયં જાણી લીધી. ભગવાન કૃષ્ણે જાણી લીધી પાંડવોને ચિંતા પ્રભુની છે, કારણ આપણે પ્રભુના શરણે છીએ. રાત પડી, શયનનો સમય થયો. કૃષ્ણે એમને અટકાવ્યા. કૃષ્ણે કહ્યું, પાંડવો, આજે આપણે અહીં શું નથી, એની જગ્યાએ દ્રૌપદીના 5 પુત્રને સુડાવ્યા. રાત્રિના સમય થયો, અશ્વત્થામા આવ્યા. દ્રૌપદીના 5 પુત્રો સુતેલા જોઈ 5 પુત્રોની હત્યા કરી. મસ્તકને ધરતી અલગ કર્યા. માથાને પકડીને આજે અશ્વત્થામા દુર્યોધન પાસે આવ્યા. લે આ 5 પાંડવોના માથા. દુર્યોધને 5 માથાને હાથમાં લઈ દબાવ્યા. ત્યારે દુર્યોધને કહ્યું, અશ્વત્થામા, તમારી કઈ ભૂલ થઈ લાગે છે. આ પાંડવોના માથા નથી, આ પાંડવોની પુત્રોની હત્યા કરી છે એવું લાગે છે. સવાર થયું, સૌ જાગ્યા. દ્રૌપદી જઈને તપાસ કરી, લોહીના ખાબોચિયા ભર્યા છે. કોઈએ 5 પુત્રોની હત્યા કરી છે, કુમારોની હત્યા કરી છે. અશ્વત્થામાને ખબર પડી ગઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. દ્રૌપદી જોઈને પ્રાર્થનાની પ્રતિજ્ઞા કરી, ધ્રુસકે ધ્રુસકે રડે છે. આ બાજુ અશ્વત્થામાને ખબર પડી, રથમાં બેસીને ભાગવા લાગ્યા છે. અર્જુને બાણ છોડ્યું, રથ ભાંગીને ભૂકો કર્યો. અશ્વત્થામા ચાલતા ભાગવા લાગ્યા.